નેતા અને સાંસદ રવિશંકર પ્રસાદે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતા એક નવો રાજકીય વિવાદ છેડ્યો છે. નવી દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ રવિશંકર પ્રસાદે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતા એક નવો રાજકીય વિવાદ છેડ્યો છે. ભાજપ મુખ્યાલય ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ રવિશંકર પ્રસાદે આક્ષેપ કર્યો હતો કે રાહુલ ગાંધી સતત ભારતીય સેનાનું અપમાન કરી રહ્યા છે. તેમણે ગંભીર સવાલ ઉઠાવતા પૂછ્યું હતું કે પૂર્વ સૈન્ય પ્રમુખ જનરલ નરવણેનું જે પુસ્તક હજુ સુધી પ્રકાશિત પણ થયું નથી તેની નકલ રાહુલ ગાંધી પાસે ક્યાંથી અને કેવી રીતે પહોંચી. ભાજપે આ બાબતે રાહુલ ગાંધી પાસે તાત્કાલિક સ્પષ્ટતાની માંગ કરી છે. રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે સેનાના ઉચ્ચ અધિકારીઓના અપ્રકાશિત દસ્તાવેજો અથવા સંસ્મરણો અત્યંત સંવેદનશીલ માહિતી ધરાવતા હોય છે. રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા વિષયો પર રાજનીતિ કરવી તે દુર્ભાગ્યપૂર્ણ છે. ભાજપના મતે આ પ્રકારની માહિતી મેળવવી માત્ર નૈતિક રીતે જ નહીં પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ પણ અનેક પ્રશ્નો ઊભા કરે છે. પ્રસાદે વધુમાં ઉમેર્યું કે કોંગ્રેસના નેતાઓ અવારનવાર સેનાની શૌર્યગાથા પર શંકા કરીને સૈનિકોના મનોબળને ઠેસ પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. આ નિવેદન બાદ રાજકીય ગલિયારોમાં ગરમાવો આવી ગયો છે અને આગામી દિવસોમાં મુદ્દો સંસદમાં પણ ગાજે તેવી શક્યતા છે. ભાજપે સ્પષ્ટ કર્યું છે કે સૈન્ય ગૌરવ સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં અને રાહુલ ગાંધી આ પ્રકાશિત પુસ્તકમાં સ્ત્રોત વિશે જનતાને સત્ય જણાવવું જ પડશે. હાલમાં કોંગ્રેસ પક્ષ તરફથી આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી પરંતુ સોશિयल मीडिया पर બંને પક્ષના કાર્યકરો વચ્ચે શબ્દ યુદ્ધ શરૂ થઈ ગયું છે. सेना के मनोबल को तो हमेशा अपमानित करते रहे हैं. बालाकोट का सबूत दीजिए, उरी का सबूत दीजिए, और अभी जनरल नरवणे की किताब पर जब पब्लिशर ने कह दिया कि हमने नहीं छपवाया, हम लीगल एक्शन लेंगे, तब भी ये उस किताब को दिखा रहे हैं. कहां से किताब लेकर के आया राहुल गांधी? राहुल गांधी को यह बताना पड़ेगा कि जब किताब छपी ही नहीं तो फ्रॉम वेयर हैज ही गॉट दिस बुक?